જય જગન્નાથ। તો આજે અમે આવી ગયા છીએ અમદાવાદમાં શ્રી જગન્નાથજીના દર્શન કરવા માટે। જે 16મી તારીખે રથયાત્રા નીકળવાની છે 149મી। તો એની તૈયારીઓ તમને બતાવીએ કે કેવી ત્યાંની તૈયારીઓ છે, અને આજે એમની જે નેત્રોત્સવ વિધિ કહેવાય એના અમે દર્શન કરાવીશું। જોઈએ ત્યાં આગળ કે કેવી રીતના શું છે અને કેટલી ભીડ છે। તો અમે આજે જગન્નાથજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, તો ચલો તમને भी સાથે લેતા જઈએ અને તમને भी બતાવીએ કે રથયાત્રાની કેવી તૈયારી છે અને શું છે ત્યાં આગળનો માહોલ। લેટ્સ ગો। જગન્નાથ એટલે જગતના નાથ કહેવાય છે કે શ્રી કૃષ્ણનું હૃદય એટલે જગન્નાથ। અત્યારે દરેક જગ્યાએ તમને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળશે, અને શું મેનેજમેન્ટ છે। ગમે તેટલી ભીડ હોય તો પણ બધાને સરસ રીતના દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। અમે મંદિરે પહોંચી ગયા છીએ। અહીંયા ઢોલ નગારા અને શરણાઈ ને બધું બહુ જ બધું વાગે છે। તો જો મારો વોઇસ ક્લિયર ના આવતો હોય તો એના માટે હું માફી માંગુ છું। હું મારો બેસ્ટ ટ્રાય કરું છું કે તમને લોકોને મારો વોઇસ ક્લિયર આવે। તો અમે મંદિરે આવી ગયા છે, તો તમને જગન્નાથજીના સૌથી પહેલા દર્શન કરાવી દઈએ। તો ભગવાન જગન્નાથજીના તમને દર્શન કરાવી દીધા છે, પણ આજે એમની આંખો પર પાટા બાંધવામાં આવે છે, કેમ કે આજે એમની નેત્રોત્સવ વિધિ થઈ છે સવારે। તો વિધિમાં એ રીતના હોય છે કે ભગવાન જગન્નાથજી મામાના ઘરે 15 દિવસ રહી આવ્યા છે, તો એમને હવે આંખો આવી ગઈ છે। એમની આંખો આવેલી હોવાથી એમને આંખે પાટા બાંધવામાં આવે છે, જે આવતીકાલે ખોલવામાં આવશે, જેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। હવે એ પાટા બાંધેલા રાખે, જેનાથી એમની આંખો સરસ થાય, અને એ રથયાત્રાના દિવસે આખા નગર દર્શન કરવા નીકળશે, એટલે કે નગરજનોને દર્શન આપવા નીકળશે, જેને આપણે રથયાત્રા તરીકે ઓળખીએ છીએ। તો ભગવાન જગન્નાથજીના નેત્રોત્સવના દર્શન તમને અમે ઘરે બેઠા કરાવી રહ્યા છીએ। જે રથયાત્રાના દિવસે ત્રણેય ભાઈ બહેન નીકળશે પોતપોતાના રથમાં, જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી। તો એ દિવસે મગ, કાકડી અને કેરી અને જાંબુ આનો પ્રસાદ વહેંચવામાં આવે છે। જે કહેવામાં આવે છે કે મગ એટલા માટે વહેંચવામાં આવે છે કે જે રથયાત્રા લઈને નીકળતા હોય છે, તો મગથી એ લોકોના પગમાં તાકાત આવે છે, એટલે મગ ચલાવે પગ એવી કહેવત છે, તે સાક્ષાત્કાર થાય છે। તો તમે જગન્નાથજીના દર્શન કરી અને પોતાની જે બી મનોકામના હોય એ પૂરી કરી શકો છો। જય જગન્નાથ। નેત્રોત્સવ વિધિના દિવસે દૂર દૂરથી સાધુ સંતો આવતા હોય છે, અને એ સાધુ સંતોનો ભંડારો લાગતો હોય છે, જેમાં કાળી રોટી અને ધોળી દાળ પીરસવામાં આવે છે, એટલે કે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ એ લોકોને પીરસવામાં આવે છે। આ વખતેની રથયાત્રામાં 45,000 કિલો મગનો પ્રસાદ ચડાવવામાં આવેલ છે, અને બીજા ભાવિ ભક્તો જે મગ લઈને આવે એ તો ખરો જ, એટલે તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલો પ્રસાદ લઈ જવામાં આવે છે। દર વર્ષે આવીએ છીએ, બહુ આનંદ આવે છે। રથયાત્રામાં અમને બહુ મજા આવે છે, બહુ આનંદ કરીએ છીએ, બહુ ઉત્સવ છે, બહુ મજા આવે છે અમને। અમારે જુનાગઢ જવાનું છે, અને રથયાત્રામાં દર વર્ષે આવીએ છીએ। અમારે 20 વર્ષનું કાયમીને માટે ટ્રકમાં જઈએ છીએ, આવીએ છીએ, અને અમારા કાનો બહુ અમને સુંદર લાગે છે। અરે कुछ नहीं कहता, देखो खिलाओ खिलाओ खिलाओ। देखना अभी वो थोड़ा थोड़ा करके खाएगा। રથયાત્રા બહુ રોમાંચક રહેવાની છે, કેમ કે આ વખતેની રથયાત્રામાં 18 હાથી રથયાત્રા સાથે જોડાવાના છે। તો અમે અહીંયા હાથીખાનામાં આવી ગયા છે, જે 18 હાથી અહીંયા રાખવામાં આવ્યા છે। હિમાયાને તો મજા પડી ગઈ છે હાથી જોઈને, કેમ કે એને તો એની લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલા બધા હાથી, ઇનફેક્ટ એને શું અમે પણ ફર્સ્ટ ટાઈમ આટલા બધા હાથી અમારી લાઈફમાં જોયા હશે એક સાથે।
સો ઇટ્સ અ વેરી એક્સ્ટ્રીમ એક્સપિરિયન્સ. બહુ જ મજા આવી રહી છે અહીંયા. બધા હાથીના બિહેવિયર ને બધા હાથીને ઓબ્ઝર્વ કરવાની એટલી મજા આવી રહી છે ને કે એનો એ ફિલિંગ્સ હું વર્ડમાં એક્સપ્લેન નથી કરી શકતી. બાય ધ વે તમને બીજી બી એક સ્ટોરી કહી દઉં કે જે રથયાત્રા નીકળે છે તો એનું ફર્સ્ટ ઇન્વિટેશન છે એ અહીંયા સરજુ પ્રસાદ હાથી જે 1885માં થઈ ગયો એને આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે 1885માં રમખાણો થયા હતા, તોફાનો થયા હતા, તો એ વખતે ગવર્મેન્ટે રથયાત્રા કાઢવાની ના પાડી હતી. તો એ વખતે જે સરજુ પ્રસાદ હાથી હતો એ હાથી મંદિરના ગેટ આગળ જઈને ઊભો રહ્યો, એની જે સાંકળો હતો એ તોડીને. અને એ વખતે બેરીગેટ ને બધું લગાવેલું હતું, તો એ હાથીને ત્યાં આગળ જઈને ઊભો રહેલો જોઈ જે પબ્લિક હતી એ પણ બેરીગેટ તોડીને ત્યાં આગળ ગઈ. અને રમખાણો હોવા છતાં, તોફાનો ચાલતા હોવા છતાં રથયાત્રા એ વખતે નીકળેલી. તો રથયાત્રાનું ઓફિશિયલી ફર્સ્ટ ઇન્વિટેશન સરજુ પ્રસાદ હાથીને આપવામાં આવે છે. એ પછી બીજા બધાને ઇન્વિટેશન જાય છે. હા તો ગાઈસ, અમે તો અમારા હાથી એન્જોય કરતા હતા ત્યાં સુધી. અમે હિમાયને તો એકચ્યુઅલી હાથી પર બેસવું હતું તો અમે 2-3 મહાવતને પૂછ્યું તો કોઈ બેસાડવા તૈયાર નહોતા. તો એના બા દાદાએ આજે એને ટેમ્પોની સવારી તો કરાવી દીધી લો, અને પાછળ બચ્ચા ભરી દીધા છે. અમારી હિમાય ટેમ્પોમાં સવાર થઈ ગઈ છે. हाँ हाँ, हिमाया को तो बहुत मजा आ गया आज. उसके फ्रेंड्स भी मिल गए ने. તો ગાઈઝ, રથયાત્રાના દિવસે તો અહીંયા બહુ ભીડ હોય છે. તો એ દિવસે તો અમે તમને દર્શન ના કરાવી શકીએ કેમ કે હિમાયાને લઈને એને મેનેજ કરવી બહુ અઘરી પડી જાય. તો એટલે તમે એડવાન્સમાં અમે તમને દર્શન કરાવી દીધા છે. તો ખૂબ જ સરસ દર્શન થયા હશે. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આઈ હોપ તમને અમારા વિડીયો પસંદ આવ્યા હશે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જય જગન્નાથ.